લઈ લો ભરતજી લઈ લો. શું નામ કાકા તમારું? શું નામ કાકા? આ કોંગ્રેસની ઓફિસ વિશે શું કહેશો તમે? મહેસાણા જિલ્લા કોંગ્રેસ પહેલા હતી રાજ્યસરની હતી. કોંગ્રેસ ભવન હતું, અમે પહેલા ભણતા હતા તારનું હતું. આ પહેલા કેવું લાગ્યું? સારું લાગ્યું ને તમને? બસ ક્લાસ બનાવી. હું તો કહું સરસ. શું નામ કીધું? ફરીથી બોલો તો. દિલીપભાઈ. દિલીપભાઈ મોદી આપણને કહી રહ્યા છે કે અમે ભણતા હતા ત્યાંથી આ કોંગ્રેસ કાર્ય, કોંગ્રેસ ભવન અમે જોયેલું છે ને આજે જે હોય મોટા હોય તો હાથું ખોટું આપણે બોલવાનું છે. એના છોકરોની વિચારસરણી ચેન્જ થઈ જાય બધું. અશોકજી આજે આવ્યો છે સારોદથી, ગાડીની ટીમ વડાવીથી અમારા બચ્ચુજી કાર્યાલયની મુલાકાતે આવ્યા છે. આ દ્રશ્યમાં આપ નિહાળી રહ્યા હતા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિનું કાર્યાલય. થોડા સમય અગાઉ આના રિનોવેશનનું કાર્ય ચાલતું હતું અને હવે રિનોવેશન પૂર્ણ થતાં આ કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. 26મી જાન્યુઆરીએ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ બળદેવજી ઠાકોર સાહેબે જે પ્રકારે મહેનત કરી છે, તેમની ટીમે જે પ્રકારે મહેનત કરી છે અને મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં એક નવો જોમ અને જુસ્સો, નવો પ્રાણ પૂરવાનો જે પ્રકારે પ્રયત્ન થઈ રહ્યો છે અને ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનુક, કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સાહેબની હાજરીમાં આ કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરોને પહોંચવા માટે આહવાન બળદેવજી ઠાકોર સાહેબે કર્યું છે અને તેમની સમગ્ર ટીમે કર્યું છે. હવે આવનારા દિવસોમાં જે પ્રકારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રા થકી કાર્યક્રમો આપવામાં આવ્યા અને ત્યારબાદ જે પ્રકારે નિમણૂકો કરવામાં આવી છે, તેનાથી આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને કેવા પ્રકારનો ફાયદો થાય છે તે જોવું રસપ્રદ રહેવાનું છે. બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે પોતાના સોશિયલ મીડિયામાં વિડીયો મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું